નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। હાલ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આવનારા 24 કલાક દરમિયાન હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। જોકે ગુજરાત હવામાન ખાતા દ્વારા કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાથે જ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આ વરસાદની અસર ક્યાં સુધી રહેશે અને ક્યારે વરસાદ હળવો થશે તેને લઈને પણ મહત્વની માહિતી આપવામાં આવી છે। સાથે જ પરેશ ગોસ્વામી દ્વારા પણ વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે। જો કે હવે હાલ ચાલી રહેલો આ વરસાદનો રાઉન્ડ ક્યારે વિરામ લેશે અને વરસાદનું વધુ એક રાઉન્ડ ક્યારે આવશે તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 250 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના ખંભાળિયામાં 18 ઇંચ વરસાદ વરસ્યો છે, તો જામનગરમાં 15 ઇંચ, જામજોધપુરમાં 13 ઇંચ અને રાણાવાવમાં 11 ઇંચ વરસાદ વરસ્યો છે। તે સિવાય જો વાત કરવામાં તો આજે પણ ગુજરાત હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદના છૂટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। જોકે આજે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને છોટાઉદેપુર આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો તે સિવાય રાજ્યના બાકી રહેતા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તે સિવાય જો વાત કરવામાં તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને મહત્વની આગાહી આપવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યના કેટલાક ભાગોમાં હવે વરસાદનું જોર ઘટશે। જોકે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેશે। તે સિવાય ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી શકે છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે કચ્છમાં હજુ 2 દિવસ ભારે વરસાદની શક્યતાઓ રહેશે, જ્યારે 30 ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસશે। જોકે આગામી 30 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા કોઈક સ્થળે પણ વરસી શકે છે। તે સિવાય જો વાત કરવામાં તો જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। જોકે આ વરસાદની વિનાશક સિસ્ટમને લઈને તેઓએ મહત્વની માહિતી આપી છે। તેઓએ જણાવ્યું છે કે આ શક્તિશાળી વરસાદની સિસ્ટમ એમ નબળી નહીં પડે। 2 દિવસ કચ્છના વિસ્તારો ઉપર સ્થિર થશે અને એ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો 29 તારીખે પણ કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 30 તારીખે પણ કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે 31 તારીખે વરસાદનું જોર વધુ ઘટી જશે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તે સિવાય હાલના કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ હાલ એક ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપર છે, જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। જોકે હજુ એક નવી સિસ્ટમ ગુજરાત પર આવી શકે છે। જોકે હાલ એક લો પ્રેશર એરિયા મધ્યપ્રદેશની નજીક પહોંચી ચૂક્યો છે, પરંતુ આગામી દિવસોમાં ખાસ કરીને 3-4 તારીખમાં તે ગુજરાત પાસે પહોંચી શકે છે અને ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર ભારે વરસાદ વરસી શકે છે। હાલ જે વરસાદ વરસી રહ્યો છે તેની અસર ખાસ કરીને 31 તારીખ સુધી જોવા મળશે। જોકે તારીખ 1 અને 2માં રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે। જોકે 3 તારીખથી ફરી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ લો પ્રેશરની અસરના કારણે સારો વરસાદ વરસે એવી શક્યતાઓ પણ હાલ રહેલી છે।
જોકે અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો આજે અને આવતીકાલે ખાસ કરીને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હજુ પણ વરસાદનું જોર જોવા મળી શકે છે। જોકે અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો આવનારા 48 કલાક દરમિયાન કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો, જ્યારે મોરબી, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।